કામનું પરાક્રમ કેવું છે? આ કામ જે છે એવું કે સારા સારા મોટા મોટા વ્યક્તિને પણ કામ એવો છે કે સાવ દીન બનાવી દે છે. કામ જે છે એ દીન બનાવી દે છે. જ્યારે કામુક વૃત્તિ આપણી પ્રકટ થાય, કોઈ પણ વસ્તુને ભોગવવાની વૃત્તિ પ્રકટ થાય, ત્યારે આપણો અહંકાર જે છે ત્યાં ઝૂકી જ જાય. એ અહંકાર ત્યાં ભોગવવાનું માટે ગમે એવો મોટો વ્યક્તિ પણ હોય અને એ કામીની કોઈ સ્ત્રી હોય એને મનમાં આવી ગઈ હોય તો એની સામે એકદમ એ દીન બની જાય, એની સામે એકદમ દીન બની જતો હોય છે. એનું બધું જ ઐશ્વર્ય વગેરે પણ એના ચરણે ધરી દેવા તૈયાર થઈ જતો હોય છે. કારણ કે કામ એવો છે કે સારા સારા વ્યક્તિની અંદર પણ પોતાના અહંકાર જેને ભોગવવાની વૃત્તિ આવે ત્યારે અહંકાર ત્યાં ઝૂકી જાય. પશુઓ બિચારા હોય છે, એને વસ્તુ જોતી હોય છે તો બિચારા લાકડીઓ ખાય તો એ પાછા ત્યાં જતા હોય, લૂપી છુપીને પાછા ત્યાં જાય. લાકડી પડતી હોય છે તો એનો અહંકાર ત્યાં ઝૂકી ગયેલો છે કે લાકડી પડે તો ભલે પડે પણ આ મેળવવું છે. રોટલીનું બટકું રાખ્યું હોય, કૂતરો હોય, તમે એ આવશે એને લાકડી પડશે તો પાછળથી ફરીને પણ એ લેવા આવવાનો પ્રયત્ન તો કરશે. એને કે અપમાન થઈ ગયું, હવે અહીંયા ન જવાય. તો એનો અહંકાર એટલો ઝૂકી જાય છે કે પછી માન અપમાન પણ એને કંઈ લાગતું નથી. કોઈ ધક્કો મારી દેતો હોય પાછો ત્યાં પાછો એ પૂછડી પટપટાવો તો પાછો ત્યાં પાછો આજુબાજુ ફરવા માંડે. અપમાન થઈ ગયું, કાઢી મૂક્યો હોય તો પણ એ કામ જે છે એનો અહંકાર જે છે અપમાન કરી દો, એને ધુતકારી દીધો હોય તો પણ કામુક વ્યક્તિને જો એની કામના પ્રકટ થઈ ગઈ હોય વિશે તો ત્યાં જ પૂછડી પટપટાવો તો ફરતો રહે. એનો અહંકાર એનું ઝૂકી ગયો હોય છે એટલે અહીંયા એકદમ દીન બની જતો હોય છે. ગમે એવો પરાક્રમી માણસ હોય, ગમે એવો મોટો વ્યક્તિ હોય પણ એકદમ દીન બની જતો હોય છે. જુનાગઢની અંદર એક પ્રખ્યાત એક વ્યક્તિ હતા, આખા ગામમાં એની ચર્ચા બહુ હતી પ્રખ્યાત, પણ એટલા બધા દીનતાવાળા થઈ ગયા હતા એની આ વૃત્તિને કારણે કે દાંતણવાળી જો દાંતણ વેચતી હોય તો જ્યાં બાજુ બેઠા હોય, દાંતણ જોતા હોય કે ત્યાં નીચે બેસી જાય. એમ કે એવડા મોટા પેઢીના માલિક દાંતણવાળી પાસે દાંતણ વીણાવતા હોય, ત્યાં બેઠા હોય. ગમે કોઈ સ્ત્રી કોઈ મેવો વગેરે વેચવા માટે ઊભી હોય હવેલીની પાસે તો બસ ત્યાં જ બેઠા રહે, ત્યાં બેસી જાય. તો એવી એની છાપ જ હતી, આખા ગામમાં બધા ઓળખતા હતા કે જરાય અભિમાન નથી એને, જરાય શેઠને બિલકુલ અભિમાન નહીં. કોઈ પણ સુંદર સ્ત્રી દેખાય એટલે બાજુમાં નીચે આવીને બેસી જાય. બહુ મોટી પેઢીના માલિક હતા પણ આખા ગામમાં આની આ પ્રખ્યાત હતા કે ભાઈ એને જરાય અપમાન માન અપમાન જેવું કંઈ છે નહીં. એ જ વસ્તુ એ કહે છે કામની એવી પ્રબલતા છે કે હા, સુરત એટલે કામ ઉપભોગ, એ સુરત કહેવાય. પછી દ્યુત એટલે જુગાર, મદ્ય એટલે દારૂ, મદ્ય એટલે દારૂ, મધ નથી પણ મદ્ય, દ્યુત, સુરત. એટલે અહીં હરિરાયજી એ વર્ણન કરે છે કામથી મોટા મોટા પરાક્રમી પોતાનું ઐશ્વર્ય ભૂલીને એકદમ દીન જેવા થઈ જાય છે. અહંકાર એનો કાંઈ કોઈ પણ વસ્તુ તમે ભોગવવા માટે ઈચ્છો, તમારે અહંકાર તમારો અહંકાર છોડવો એની સામે ઝૂકી જ જાય. કારણ કે તમારી અંદર ભોગવવાની જો વૃત્તિ પ્રકટ થઈ તો તમે એની સામે ઝૂકશો, એ મેળવવા માટે તમે ગમે એટલા નીચે ઝૂકવા તૈયાર થઈ જાઓ. એટલે કામે નૈવ હિ કાર્પણ્યમ કામિનીષુ સતામ મતમ પ્રાર્થયંતિ યતસ્તુચ્છામ પ્રવેશ્ય વદને કરમ. પ્રિયવ્રત સુતો રાજા ભ્રષ્ટ કામેન સત્ફલાત આગ્નિદ્રો વિષયાવેશાદ ઉર્વશી લોકમાપિત. હવે ઉદાહરણો આપે છે પુરાણોની અંદર જે ઘટનાઓ બની છે. મોટા મોટા રાજાઓ, ઋષિમુનિઓ, તપસ્વીઓ બધા જ એ કામને કારણે સત્ફલથી વંચિત રહ્યા છે. કામે ને ભી કાર્પણ્યમ એટલે દૈન્ય થઈ જાય, અહંકાર ઝૂકી જતો હોય. કામને કારણે શું થાય છે? અહંકાર એટલો બધો ઝૂકી જતો હોય કે એની વચ્ચે
મોટા મોટા પુરુષો, મહાપુરુષો કહેવાતા હોય કે રાજા કહેવાતા હોય, ચક્રવર્તી સમ્રાટ કહેવાતા હોય, પણ કામ જો પ્રકટ થયો તો કામિનીઓની સામે એ કેવા થઈ જતા હોય છે? એ કાર્પણ્ય થઈ જતું હોય છે. અને એની સામે પ્રાર્થના કરવા માંડતા હોય છે. પ્રાર્થયંતી, એ હાથ જોડીને એને વિનવવા માંડે. યતસ્તુચ્છામ, એવા તુચ્છની સામે હાથ જોડીને એને વિનવણી કરવા માંડે. એટલા બધા કામમાંથી વશીભૂત થયેલો વ્યક્તિ એટલો બધો નમી પડે છે ત્યાં, એ પોતાનું બધું જ એની સામે છોડી દેવા તૈયાર થતો હોય છે. અને પ્રિયવ્રત સુતો રાજા, પ્રિયવ્રત નો પુત્ર આગ્નિદ્ર એ પિતૃલોકમાં પ્રાપ્ત થવા માટે તપ કરતા હોય છે. અને એ અપ્સરા, જે અપ્સરાના પૂર્વચિત્તી નામની અપ્સરા છે, એ અપ્સરાના મોહની અંદર એવા વ્યાપ્ત થઈ જાય છે કે પછી તપ છોડી અને એની સાથે અનેક વર્ષો સુધી એ કામો ભોગની પ્રવૃત્તિમાં એ અપ્સરા સાથે એક રચાપચા રહે છે. પરિણામે શું થઈ જાય છે? એનું જે તપ જે છે, જે પિતૃલોકમાં જવાનું, એનાથી એ ભ્રષ્ટ થાય છે અને અનેક વર્ષો સુધી એની સાથે વિલાસ કરે છે. પછી નવ પુત્રો પ્રકટ થાય છે. કરવું હતું તપ પિતૃલોકમાં જવા માટે, પણ એમાં અપ્સરાનો સંગ થયો, એમાં મોહિત થયા. આગ્નિદ્ર, પ્રિયવ્રતના પુત્ર આગ્નિદ્ર, એ ભાગવતની અંદર એ પ્રસંગ છે. તો બ્રહ્માજીની એ આરાધના કરતા હતા હિમાલયની અંદર, અને અહીંયા અપ્સરા જે છે એના સંગ થવાથી એ એની સાથે બસ ભોગ વિલાસની પ્રવૃત્તિમાં લાગી ગયા. અને પછી નવ પુત્રો પ્રકટ થયા. અને પછી જ્યારે અપ્સરા પણ પાછા બ્રહ્માજી પાસે એ બ્રહ્મલોકમાં ચાલી ગઈ, તો એના વિરહની અંદર સતત એનું જ ચિંતન કરવા માંડ્યા. અને એમાં તન્મય થઈ અને છેલ્લે એ અપ્સરા લોકને એ પ્રાપ્ત થયા, ઉર્વશીના લોકને પ્રાપ્ત થયા. પિતૃલોક ભૂલાઈ ગયો ને એ લોકમાં એ પ્રાપ્ત થયા. તો એનું જે તપ હતું, એ તપોબલ પણ એ ભંગ થઈ ગયું. અને કામને કારણે વશીભૂત થઈને તો આગ્નિદ્ર રાજાની જે પુરાણોની કથા પણ આમાં એ સાક્ષી છે કે આવા મહાપુરુષો પણ તપ છોડી અને એમાં મગ્ન થઈ ગયા હતા. હવે આનો અર્થ એમ ન લેવો કે મોટા મોટા તપસ્વીની દશા હોય તો આપણી શું દશા? આપણે તો તુચ્છ જીવ છીએ. આનો અર્થ એ નથી, પણ કામની ભયાનકતા છે કે આ કામ જે છે એ આવો દુર્ગુણવાળો છે કે એ તપસ્વીઓને પણ તપથી ભ્રષ્ટ કરી દીધા હતા આ કામે. હવે આગળ કહે છે, કામેન કશ્યપો દૈત્યોત્પાદને હેતુતામ ગતઃ નિવૃત્ત સંધ્યા નિયમ પત્ની પ્રાર્થન મોહિત કામેન ચ શિવ કૃષ્ણ યુવતી રૂપ વંચિત કામેન નારદ ષષ્ઠી પુત્ર અજનયત સ્વતઃ ગર્વાભાવાય હરિણા દત્ત કામો મહાશનઃ. કામથી કશ્યપ જે છે, એ દ્વિતીય અને કશ્યપની કથા છે. એ પોતાના સંધ્યા સમયની અંદર પોતે યજ્ઞ વગેરે કરતા હતા. અને એ સમયે એમની પત્ની, જો ધર્મની વાત છે, ધર્મ વિરુદ્ધ જો કામ પ્રકટ થશે તો પછી દૈત્યો પ્રકટ થશે. તો એની પત્નીની કામોપભોગની ઈચ્છા એ પૂરી કરવા માટે કશ્યપ એ ઋષિ એ પત્નીથી મોહિત થઈને એમને ના ન પાડી શક્યા. અને એ સંધ્યા સમયે એ પત્નીની ઈચ્છા એ પૂર્તિ કરી. એનાથી દૈત્યો પ્રકટ થયા. એમના પુત્ર પાછા દિતિ અને કશ્યપ, એમના પુત્ર પાછા દૈત્યો કહેવાના. તો દૈત્યો પ્રકટ કરવામાં એ હેતુ બન્યો. મૂળ તો કામ. નિવૃત્ત સંધ્યા નિયમ, જે સંધ્યા વગેરેનો જે નિયમ જે છે કે સંધ્યા સમયે કામો ભોગ ન થવો જોઈએ, એ સમયે પણ એમાં પત્નીની પ્રાર્થનાથી મોહિત થયા અને દૈત્યો એમના વંશમાં પ્રકટ થયા. કામને કારણે જ ભગવાન શિવ પણ ભગવાન કૃષ્ણના મોહની રૂપને અંદર એ મોહિત થઈ ગયા.
એ મોહની રૂપને, એ મોહિની રૂપ જોવા માટે એમણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી. ભગવાને એમણે પોતાનું મોહિની રૂપ દર્શન કરાવ્યું તો એની પાછળ એટલા બધા મોહિત થઈ ગયા કે બસ એમની પાછળ પાછળ ડોલવા માંડ્યા. શિવજી પણ તો કામે શિવજીને પણ છોડ્યા નથી. એ કામ શિવજીને પણ વ્યાપ્ત થયો. ભગવાનના મોહની રૂપની અંદર, એની ક્રીડાઓની અંદર એ મુગ્ધ થઈ ગયા અને ભગવાનને પકડવા માટે દોડે છે. મોહિની રૂપને જોઈને એટલા મોહિત થઈ ગયા કે એને પકડવા માટે એ દોડે છે. ભગવાન જે છે અંતર ધ્યાન થઈ જાય છે. પછી એમનો આ મોહભંગ ભગવાન જ કરે છે કે આ તો મારું આ મોહિની રૂપ, તમે એટલા મોહિત થઈ ગયા ને, એ મારું મોહિની રૂપ છે. તો ભગવાન એ મોહિની રૂપમાં પણ શિવજી પણ એ કામથી મોહિત તો થઈ જ ગયા. કામેન નારદ ષષ્ટિપુત્રા જનયત સ્વતઃ. કામથી નારદજી પણ બાકાત રહ્યા નથી. પુરાણોમાં એક કથા છે કે નારદજીએ 60 પુત્રો પ્રકટ કર્યા અને સ્ત્રી રૂપ કામને ભોગવવા માટે સ્ત્રી રૂપે એ રહ્યા. એવી પુરાણોની જે કથા છે. એટલે નારદજીને પણ કામે છોડ્યા નથી. અને ગર્વા ભાવાય હરિણા દત્ત કામો મહાશનઃ. ભગવાને ગર્વને દૂર કરવા માટે એ ગર્વાભાવાય ભગવાને આ કામથી આ બધાને વશીભૂત કર્યા છે. કારણ કે તો ગર્વ બધાનો નાશ થયો કે અમને કામ, કોઈ ભગવાનની વિભૂતિ છે કામ, એનાથી બધા જ મોહિત થયા છે. એટલે ભગવાને એ ગર્વનો અભાવ કરવા માટે કામથી બધાને એ મોહિત કર્યા છે. કારણ કે કામ છે મહાશનઃ છે. મહાશનઃ એટલે બધું જ બધાને હડપ કરી જનારો છે. કામ કોઈને છોડતો નથી આ કામ. કામેન ભરતસ્યાપી હરિણત્વમ ભવાંતરે. કામેન ભરતસ્યાપી. હવે ભાગવતજીમાં જે પ્રસંગ છે, ભરત રાજાનો પ્રસંગ છે, એ વાનપ્રસ્થ આશ્રમની અંદર તપ કરતા હતા. એમાં એ હરિણના ગર્ભમાંથી એક હરિણનું બચ્ચું ત્યાં પડ્યું. એમાં એમને દયા આવી અને ભરતજીનું લાલન પાલન કરવા માંડ્યા. તપ, વાનપ્રસ્થનું તપ ભૂલી ગયા. એટલે કામનાઓ, કામ એટલે કામના. હવે કામનાથી વશીભૂત થઈને ભરતજી જે છે પોતાના તપથી, વાનપ્રસ્થ ધર્મથી ચ્યુત થયા છે. એ ભાગવતમાં કથા છે કે હરિણીનું બચ્ચું, એ ગર્ભસ્ત્રવણ થઈને હરિણીનું બચ્ચું ત્યાં પડ્યું. એમાં એમને દયા આવી, એમણે એમનું લાલન પાલન કર્યું અને આખો દિવસ પછી તો એ હરિણીના બચ્ચામાં જ એનો દિવસ પસાર થતો હતો. અને તપને કારણે એમનો ઉદ્ધાર થાય એની બદલે એને હરિણનો અવતાર આવ્યો, હરણનો અવતાર આવ્યો ભરતજીને. કારણ કે ચિત્તમાં હરિણીમાં જેવું ચિત્ત એનું લાગી ગયું તો બીજો અવતાર એમનો થયો તો હરણ રૂપે એમને જન્મ લેવો પડ્યો છે. તો એવી કામનાને કારણે એ ભરતજી પણ હરણરૂપ થયા છે. પુરંજનની કથા છે. કામેન સ્ત્રીઓની ઉપલબ્ધવાન. પુરંજનની કથા છે. પુરંજનનું ઉપાખ્યાન છે શ્રીમદ ભાગવતની અંદર 4th સ્કંદમાં. તો પુરંજન જે છે એ કામને કારણે સ્ત્રી રૂપને પ્રાપ્ત થયો. એ પુરંજન છે એને સ્ત્રી રૂપ થયું. કારણ કે એટલું મન એનું કામમાં, એ સ્ત્રીની પાછળ એટલું મોહિત હતા કે એને એ સ્ત્રીનું રૂપ જ પ્રાપ્ત થયું. અને કામેન વેદ ગર્ભોપી સ્વસુતાયામ તથા કરો. અને 3ય સ્કંદની અંદર બ્રહ્માજી પોતાની પુત્રીની પાછળ દોડ્યા. પછી એમના મરીચી વગેરે જે પુત્રો જે છે એમણે સમજાવ્યા. ત્યારે બહુ પશ્ચાતાપ થયો અને બ્રહ્માજી પોતાના એ દેહનો ત્યાગ કરી દીધો. એ કથા 3ય સ્કંદમાં આવી છે. તો બ્રહ્માજી પણ કામથી વશીભૂત થઈને પોતાની પુત્રીની પાછળ દોડ્યા. મરીચા બીજા એમના પુત્રો, મરીચી વગેરે ઋષિ પુત્રો છે, એમણે બ્રહ્માજીને સમજાવ્યા છે. એ અહીં બતાવવામાં આવે છે. કામેન વેદ ગર્ભ એવા બ્રહ્માજી જે છે સ્વસુતાયામ તથા કરો. એ પોતાની પુત્રીની પાછળ એ કામુક બની ગયા. ત્યારે એમના પુત્રોએ, મરીચી વગેરે ઋષિઓએ, એમના જે પુત્રો છે એમને સમજાવ્યા. ત્યારે બહુ પશ્ચાતાપ થયો અને દેહનો ત્યાગ કરી, બ્રહ્માજી એ દેહનો ત્યાગ કરી દીધો.
તો આ કામની એટલી બધી પ્રબળતા કે કોઈને પહેલેથી છેલ્લે ઉપરથી નીચે સુધી બધે વ્યાપ્ત થયેલો આ કામ છે. એટલે જ ગીતાજીના જે વચનો જે છે કે કામને કારણે જેવી રીતે ધુમાડાથી અગ્નિ વ્યાપ્ત છે એવી રીતે કામથી આખું જગત ઢકાયેલું છે. બધાનું જ્ઞાન આ કામથી ઢકાઈ ગયું છે. જ્ઞાનીઓનું જ્ઞાન પણ આ કામને કારણે ઢકાઈ જાય છે. આ ભગવાનના અવતાર રૂપ છે, સૃષ્ટિના કરતા એવા વેદ ગર્ભ એવા બ્રહ્માજી પણ કામને કારણે આવૃત થયા છે.